વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરીમાં જે સ્વચ્છતાના ધજાગરા, પ્લાસ્ટિકના કચરાથી વહીવટ સામે સવાલો ઉઠ્યા। સંસ્કારી નગરી વડોદરામાં દિવ્ય તળે અંધારું હોય તેવી સ્થિતિ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં જોવા મળી છે। વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત 126 જેટલી સરકારી શાળાઓ આવેલી છે, જે તમામનો વહીવટ શિક્ષણ સમિતિ દ્વારા સંભાળવામાં આવે છે। શાળાઓમાં પ્રતિદિન બાળકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવે છે અને કચરો અહીં તહીં ન ફેંકવાના પાઠ ભણાવવામાં આવે છે, પરંતુ જે કચેરીમાંથી આ શાળાઓનું સંચાલન થાય છે તેની જ મુખ્ય કચેરીમાં સ્વચ્છતાના ધજાગરા ઉડતા નજરે પડ્યા છે। શિક્ષણ સમિતિની મુખ્ય કચેરીના પરિસરમાં જ મીઠાઈના એંઠવાડા, વેફરના ખાલી પેકેટો તેમજ પ્લાસ્ટિકની કોથળીઓનો કચરો ખુલ્લેઆમ વેરાયેલો જોવા મળ્યો હતો। એક તરફ તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાનની મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ પોતાની જ મુખ્ય કચેરીમાં ગંદકીના દ્રશ્યો સામે આવતા વહીવટી તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે। શિક્ષણનો વહીવટ કરતા જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓ અને શિક્ષકોની નાક નીચે જ કચરાના ઢગલા જોવા મળતા શાસકો સામે અનેક તીખા સવાલો ઊભા થયા છે। અન્યને સ્વચ્છતાની શિખામણ આપતા નેતાઓ પોતાની જ કચેરી સ્વચ્છ રાખવામાં નિષ્ફળ નીવડતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે।